છેલ્લો આપણે પાર્ટ લેશું. બે આપણે પાર્ટ કર્યા ને આજે ત્રીજો છેલ્લો પાર્ટ છે આપણું. તો પહેલા તો કહો કે આ 6 આવશ્યક કયા કયા છે એ બોલો. કોઈ પણ એક જણા બોલો. 6 આવશ્યક કયા કયા છે? સામાયિક, 24 વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પ્રત્યાખ્યાન. બરાબર. તો સૌથી પ્રથમ આપણે 5 મિનિટમાંનું તમે બોલી શકશો સામાયિકમાં શું કરીએ આપણે? સામાયિકમાં આપણે શું કરીએ? પ્રથમ આ 6 આવશ્યક છે, બરાબર છે. આવશ્યક એટલે શું? અવશ્ય કરવા જેવી ક્રિયા જે પરમાત્માએ જ્યારે એમને કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રાપ્ત થયા પછી સમોસણમાં બેસી અને દેશના આપે છે ત્યારે પ્રથમ જ દિવસ આ આવશ્યક સૂત્રની રચના કરે છે, બરાબર. અને એ આવશ્યક સૂત્ર જે બેવ ચતુર્વિધ સંઘ માટે બેવ ટાઈમ ઉભય કાય કરવાનું કીધેલું છે. અને એના માટે આ 6 આવશ્યક રૂપ 6 ક્રિયાઓ બતાવેલી છે. તો પ્રથમ સામાયિક જે ક્રિયા છે એમાં શું કરવાનું છે? સામાયિકમાં આપણે સંભાવમાં રહેવું. બરાબર છે. કેટલા ટાઈમ માટે? 39 મિનિટ. બોલતા જાઓ તમે, તમારું કાઢી નાખો ઓલું 39 મિનિટ. વિડીયો કરશો તો પણ ચાલશે. 38 મિનિટ સુધી. એટલે શું કરીએ આપણે? 38 મિનિટ સંભાવ સુધી રહીએ, બરાબર છે. પણ આપણે જે કયું સૂત્ર બોલીએ છીએ આપણે? કયા સૂત્રથી આપણે સામાયિક વ્રત ગ્રહણ કરીએ છીએ? કરેમી બનતે. કરેમી બનતે, બરાબર. એમાં આપણે શું કરીએ છીએ કરેમી બનતે સૂત્રમાં? એટલે આપણે જે પ્રતિજ્ઞા લઈએ છીએ એ શું પ્રતિજ્ઞા લઈએ છીએ આપણે? હા, બોલો બોલો. સૂત્ર નથી જોઈતું, મને એનો અર્થ સમજાવો તમે. સૂત્ર તો તમે બધાને સામાયિક આવડતું હશે તો સામાયિક બોલશો, પણ આપણે સામાયિકમાં આપણે સંભાવમાં રહેવાનું છે, બરાબર છે. એ સંભાવમાં આપણે 38 મિનિટ માટે શું કરવાની કે ન કરવાની પ્રતિજ્ઞા લઈએ છીએ? 39 મિનિટ સુધી આપણે કોઈ પણ ક્રિયા નહીં કરીએ અને આપણે આત્મા ભાવમાં રહીશું. આપણું કેમ કોઈ પણ ક્રિયા નહીં કરે? આપણે સ્વાધ્યાયની ક્રિયા કરીએ છીએ, આપણે આગળના 5 આવશ્યક કરવાના છે. કોઈ પણ ક્રિયા ન કરવાની ક્યાં આપણે લઈએ છીએ? 5 6 આપણે એક બી વિરાધના નહીં કરીએ 6 જીવોની 6 કાયમની. સોરી ભૂલી. હા, બરાબર છે. એટલે કોઈ પણ સાવધ્ય યોગનો ત્યાગ કરીએ છીએ. સાવધ્ય યોગ એટલે કોઈ પણ પાપ વેપારનો આપણે ત્યાગ કરીએ છીએ. હવે આના પછી એક જ આપણો ક્લાસ થશે અને પછી પર્યુષણ છે. તો પર્યુષણમાં આપણે આ રોજ 6 આપણે આવશ્યક કરવાના છીએ અને કરવાના જ આપણે. એટલું તો આપણે કરીએ જ. ન કરતા હોઈએ તો પણ તમે કરજો એટલીસ્ટ એક વખત. તો હવે આ બરાબર આપણે સમજીને કરવાના છે. તો એટલે આપણે રિપીટેશન પાછું લઉં છું કે સામાયિકમાં શું કરીએ છીએ આપણે? તો 38 મિનિટ પછી 38 મિનિટથી વધારે થાય તો બરાબર, વાંધો નહીં, પણ ઓછામાં ઓછા 38 મિનિટ માટે આપણે કોઈ પણ સાવધ્ય યોગ એટલે કોઈ પણ પાપ વેપારનો આપણે ત્યાગ કરીએ છીએ. અને સમભાવમાં એટલે આપણે એ પાપ વેપારનો પણ ત્યાગ કરવાનો છે અને આપણા મનમાં કશાયોને પણ આવવા દેવા નથી. તો આ સામાયિકથી કઈ ક્રિયા ચાલુ થાય છે? સંવરની ક્રિયા ચાલુ થાય છે, કારણ આપણે પાપ વ્યાપારનો ત્યાગ કરીએ છીએ એટલે નવા કર્મ આવતા રોકાય છે, બરાબર. પછી બીજી ક્રિયા કઈ છે એના પછી? હવે જે બોલ્યા છે છોડીને બીજા લોકો બોલો. પહેલું આવશ્યક સામાયિક છે, પછી બીજું આવશ્યક કયું છે? ચતુર્વિંશતિ સ્તવ. બરાબર, એટલે 24 અથવા તો ચતુર્વિંશતિ સ્તવ. એમાં આપણે શું કરીએ છીએ? 24 ભગવાનના સ્તવન કરીએ છીએ. બરાબર, 24 ભગવાનની આપણે સ્તવના કરીએ છીએ અને એમાં આપણે ભગવાન તો વિતરાગ છે, બરાબર.
તો વિતરાગ ભગવાનને આપણે સ્તવના કરીએ છીએ તો આપણે એ ભગવાન આપણને કંઈ આપવાના નથી, તે છતાં આપણે એને આ એ સૂત્રનું બીજું નામ શું છે જે વધારે ફેમસ છે? આ 24 ચતુર્વિંશતિ સ્તવનના એ સૂત્રનું નામ લોગસ. તો એમાં આપણે પરમાત્મા પાસે કઈ ચીજોની માગણી કરીએ છીએ? આરોગ્ય આપણું સારું ભાવ રહે. વિશુદ્ધિ. બરાબર. બોલો આરોગ્ય, પછી બોલો. આરોગ્ય, બોધિ, સમાધિ. બરાબર. આરોગ્ય બોહિ લાભમ પોતાના એટલે ભાવોની બોધિનો લાભ અને વિશુદ્ધિ. સમાધિ પ્રાપ્ત હો. આ આપણે પરમાત્મા પાસે આની પ્રાર્થના કરીએ છીએ. અને પરમાત્મા તો આપતા નથી, પણ એમને પ્રાર્થના કરવાથી આપણા ભાવ વિશુદ્ધ થાય છે. અને આપણા ભાવ વિશુદ્ધ થવાથી આપણે શું થાય છે? આ આપણે ચીજો એટલે એમના જેવું અમને પ્રાપ્ત થાઓ, એ આપણે આવા ભાવ કરવાથી આપણા પણ ભાવોની વિશુદ્ધિ આમાં થાય છે. તો આ આપણે બીજું આવશ્યક કર્યું. હવે ત્રીજું આવશ્યક કયું છે? વંદના. વંદના. બરાબર. બીજા તમે પણ બોલો. 1 મિનિટ, હવે આ 3 જણે બોલાવો. છેડા, ચાંદની, હર્ષ અને સમતા. તમે લોકો બોલો હવે. વંદનામાં શું કરવાનું છે? બોલો ને ફટાફટ, આપણો 1 કલાકનો જ ક્લાસ છે. સમતાબેન બોલો, શું કરવાનું છે વંદનામાં? ગુરુને વંદન કરવાના છે. હા, તો બોલતા જાઓ ને. અવાજ બેઠા છે. ગુરુને વંદના વંદના એટલે કરવાની. ગુરુને વંદન કરીએ આપણે. હા, તો એ ગુરુને વંદના કરીએ છીએ. આપણે કેવી રીતે વંદન કરીએ છીએ? 12 આવર્તન પૂર્વક આપણે વંદન કરીએ છીએ. 6 આવર્તન 2 વખત વંદના કરીએ છીએ. 6 આવર્તન પહેલી વંદનામાં અને 6 આવર્તન બીજી વંદનામાં. યાદ આવડે છે? અહો કાયમ કાય. પછી બીજું બોલો, બીજી આવર્તના બોલો. જવણી જંચંબે. જત્તાભે, જવણી, જંચંબે. આ 6 આવર્તન થયા પહેલી આમાં, અને એવી જ રીતે બીજી વખત આ વંદના, જેમાં ખાલી આવશ્યક વર્ડ નથી યુઝ કરવાનું, કારણ એ આપણે એમાં શું કરીએ છીએ? એના આપણે અવગ્રહની બહાર આવીને વંદના કરીએ છીએ. તો આવી રીતે આપણે ત્રીજા આવશ્યકમાં ગુરુ વંદન કરીએ છીએ અને એમના આપણે એનો વિનય સાચવીએ છીએ. હવે આના માટે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું આ વંદના સૂત્ર માટે. કોઈ કહેશો? કૃષ્ણ ભગવાનનું. એક્ઝામ્પલ આપ્યું હતું. યસ. શેનું આપ્યું? કોનું આપ્યું હતું? કૃષ્ણ ભગવાનનું આપ્યું હતું. હવે એ જ હું તમને મેં આપેલું. હવે પાછું એક વખત જરા વધારે સરખી રીતે આ જ કથા પાછી કહું છું. તો નેમિનાથ પ્રભુ, મેં એ શું દ્વારિકાના બહાર આવીને સમવસર્યા હોય છે, એટલે ત્યાં એમનું સમવસરણ લાગ્યું હોય છે. તો ત્યારે કૃષ્ણ ભગવાન, કૃષ્ણ મહારાજા એમને વંદના કરવા જાય છે. અને ત્યાં આગલા દિવસે એમને વ્યાખ્યાનમાં ગુરુવંદનનું ખૂબ મહત્વ સમજાવ્યું હોય છે પરમાત્માએ, કે ઉત્તમ ફળ હોય છે ગુરુવંદનનું. એટલે એ એકદમ ઉત્સાહથી ત્યાં 18,000 સાધુઓ હોય છે અને એમને આ દ્વાદશાવર્ત વંદના કરે છે. એટલે આપણે શું કહીએ? ખાલી 3 વખત ઈચ્છામી ખમાસ્મનો કે સ્થાનકવાસી હોય તો તિખુત્તમ અયાહ્યમ પયાહ્યમ વંદામી, એવી રીતે વંદન કરીએ. અથવા ચલો ડેરાવાસી હોય તો એક આપણે અભૂઠ્યોમીને એ પણ બધું બોલીને વંદન કરીએ, એ પણ વંદના છે. અને આજે આપણે સામાયિકમાં જે પ્રતિક્રમણમાં વંદના કરીએ છીએ ત્રીજે, એમાં શું આપણે 12 આવર્તન પૂર્વક આ વંદના કરીએ છીએ. તો અહીંયા શ્રી કૃષ્ણ આ બધા સાધુઓને દ્વાદશાવર્તન પૂર્વક એક સાધુઓને વંદના કરે છે. તો એમની સાથે બીજા 16,000 સાધુઓ આવેલા.
તો હવે કૃષ્ણ મહારાજા વંદના કરે એટલે એ પણ કરવા લાગ્યા. પણ હવે તમે 12 આવર્તન પૂર્વક કેટલા સાધુઓને કરો, એટલે થાકી જાય છે, એ છોડી દે છે વંદના કરવાની. પણ કૃષ્ણ મહારાજા છોડતા નથી. એ પણ એકલા એ અને એની સાથે બીજો એનો હશે, એમનો શું કહેવાય, એમનો સારથી કે કોઈ વીરા સાળવી કરીને હોય છે, એ 2 જણા વંદના કરે છે. તો 9000 સાધુઓને વંદના કરે છે ત્યારે કૃષ્ણ મહારાજા થાકી જાય છે અને એકદમ પરસેવાથી લોથબોથ થાય છે. એટલે એ પૂછવા લાગે છે કે પ્રભુને કે મેં આટલા બધા 360 મોટા મેં યુદ્ધ કર્યા છે. કૃષ્ણ એટલે શું? વાસુદેવ છે. આપણે 63 શલાકા પુરુષ કર્યા હતા, એમાં યાદ છે કોણ કોણ હોય 63 શલાકા પુરુષમાં? હર્ષ કેન આન્સર. સોરી, એ મને યાદ નથી. ઓકે, સમતાબેન તમને યાદ છે 63 શલાકા પુરુષમાં? કોને યાદ છે બોલો? વાસુદેવ, પ્રતિ વાસુદેવ, ના, પહેલા થોડી વાસુદેવ થી સ્ટાર્ટ. પેલા તીર્થંકર. તીર્થંકર, બરાબર. પછી 24 12 તીર્થંકર, ચક્રવર્તી. પછી હા 12 ચક્રવર્તી, બરાબર, પછી 9 વાસુદેવ, હા 9 પ્રતિવાસુદેવ, બરાબર, 9 વાસુદેવ બળદેવ. બલદેવ. બરાબર. તો વાસુદેવ અને પ્રતિવાસુદેવ, તો એવો નિયમ, જે ચક્રવર્તી છે એ 6 ખંડનો રાજા હોય, એટલે 6 ખંડ આખી આપણે કહીએ પૃથ્વી એના આધિપત્ય નીચે હોય. અને જે વાસુદેવ અને પ્રતિવાસુદેવ હોય તો એ પણ 3 ખંડના તો એ પણ હોય. અને એક નિયમ છે કે પ્રતિવાસુદેવને મારી અને વાસુદેવ બને, એટલે 3 ખંડનો અધિપતિ બને. તો મને કહો કૃષ્ણ કોણ હતા? કૃષ્ણ મહારાજા કોણ હતા? આ શલાકા પુરુષ વાસુદેવ હતા. તો એને વાસુદેવ છે એટલે એને પ્રતિવાસુદેવને માર્યો હશે. તો પ્રતિવાસુદેવ કોણ હતો? કોને મારીને એ વાસુદેવ એમને એ ચક્ર અને ગદા બધું મળ્યું? કોને એને માર્યું યુદ્ધમાં? આ તો એમ પણ સ્ટોરી ખબર છે. કંસ નહીં. પ્રતિવાસુદેવ કોણ હતા? આપણે બધું 63 શલાકા પુરુષમાં બધું થઈ ગયું છે આપણું. તમે પછી એમ નહીં કરો હું આગળ કરાવતી જાઉં અને પાછળના ભૂલતા જાવ, એવું નહીં કરો. કોઈને ખબર નથી? ચંદનબેન તમને પણ ખબર નથી? નામ ભૂલી ગઈ. વાસુદેવ કૃષ્ણ હતા તો પ્રતિવાસુદેવ કોણ હતું? કેટલું ઈઝી ક્વેશ્ચન છે આ તો. જરાસંધ. જરાસંધ. તો એને મારી અને કૃષ્ણ વાસુદેવ થાય છે. તો જ્યારે આ 9000 સાધુઓને વંદના કરે છે અને થાકી જાય છે ત્યારે કહે છે નિમનાથ પ્રભુને કે પ્રભુ મેં આટલા બધા યુદ્ધ ખેલ્યા. ત્યારે આ વાસુદેવ અને નિયમથી વાસુદેવ અને પ્રતિવાસુદેવ નરકે જ જાય. શું કામ? પણ એટલા બધા યુદ્ધ ખેલે છે અને યુદ્ધ આટલા બધા કરે એટલે યુદ્ધમાં કેટલો સંહાર થાય, તમારા રાગ દ્વેષ પણ કેટલા બધા હોય. એટલે નિયમથી વાસુદેવ ને પ્રતિવાસુદેવ શું થાય? નરકમાં જ જાય. એટલે પ્રભુને કહે છે કે મેં આટલા બધા સંગ્રામ ખેલ્યા ત્યારે મને જેટલો થાક નહોતો લાગ્યો એટલો થાક હું હમણાં આ વાંદણા કરીને લાગ્યું છે. ત્યારે પ્રભુ શું કહે છે કે જે તે આજ કર્યું છે, આટલા 9000 સાધુ 18000 હતા એમાંથી 9000 ને કરે છે, તો કે જેટલા તે વંદના કર્યા છે એમાં તેને કેટલો લાભ થયો છે ખબર છે? કે આ તારો થાક તો કાંઈ નહીં એની પાસે, કે સાધુઓને વંદન કરતા કરતા જે તું 7મી નરકે જવાનો હતો એ સીધી હવે 3જી નરક પર આવી ગયું, એટલે 4 નરક તારી ખપાઈ ગઈ. સમ્યક દર્શન તે પ્રાપ્ત કરે છે, શાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે અને ગુરુ વંદના કરતા કરતા તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરે છે. કેટલો લાભ થાય છે. એટલે અહીંયા ગુરુ વંદનાનું મહત્વ બતાવ્યું છે અહીંયા, કે સાધુને વંદન કરતા કરતા તારા કેટલા કર્મ તૂટી ગયા છે, કારણ એને ભાવપૂર્વક વંદન કર્યા હતા. અને એની સાથે બીજો વીરા સાળવી કરીને હોય છે, એ આ મારા મહારાજા વંદન કરે છે એટલે મને પણ વંદન કરવું જોઈએ એ ભાવથી વંદન કરતો હોય છે, એટલે એને એટલો લાભ થતો નથી.
એટલે કોઈ પણ ક્રિયા પણ તમે કરો તો એ કેવી રીતે ભાવથી કરવી તો એનો ફળ પ્રોપર મળે. અને એટલે જ આપણે આ 6 આવશ્યક પણ એટલે સમજાઈ રહ્યા છે કે હવે આપણે, હું વારે વારે રિપીટ કરું છું, પર્યુષણમાં જે પણ તમે પ્રતિક્રમણ કરો એ કેવી રીતે કરજો તો ભાવથી કરજો. તો આ થયું ત્રીજું ગુરુ વંદના. એના પછી હવે ચોથું આવશ્યક ચાંદનીબેન છેડા, તમે બોલશો કયું છે ચોથું આવશ્યક? ફટાફટ અનમ્યુટ કરો બધા પોતાને. તમે છો કે નહીં લાઈન પર? હા બોલો ચાંદનીબેન. કે મારે છે ને દાંતમાં સોજો છે આખું, એટલે હું કઈ કરી નહીં વાંધો શકું. નહીં. ઓકે ઓકે, બીજા કોઈ? સમતાબેન બોલો. સોરી. વાંધો નહીં. પ્રતિક્રમણ 12 પ્રતિક્રમણ. 4. પ્રતિક્રમણ એટલે શું? પ્રતિક્રમણનો અર્થ શું થાય? પ્રાયશ્ચિત, સતત પ્રયત્નશીલ રહેવું. નહીં, પ્રયત્નશીલ રહેવું એ પ્રતિક્રમણનો અર્થ નથી. પ્રાયશ્ચિત હા, આપણે પ્રાયશ્ચિત તો બરાબર છે, પણ એનો અર્થ શું થાય પ્રતિક્રમણનો? થી પાછા ફરવું. પાપથી પાછા ફરવું, બરાબર. એ પાપથી પાછું, જે આપણે દિવસ દરમિયાન જે પણ પાપ કર્યા હોય અને એમાં જે આપણે 12 અતિચાર કરીએ છીએ, 12 અતિચારમાં પેલા 5 અણુવ્રત હોય, 3 ગુણવ્રત હોય અને 4 શિક્ષાવ્રત હોય. તો એમાં આપણે જે પણ કોઈ દિવસ દરમિયાન પાપ લાગ્યા હોય, મન, વચન કે કાયાથી આપણે કર્યા હોય, તો એની આપણે ક્ષમા માંગીએ છીએ. તો એની આપણે શું કરીએ છીએ? ક્ષમા માંગીએ છીએ. શેમાં? આ પ્રતિક્રમણમાં. અને જે દિવસ દરમિયાન કર્યા છે એ આપણે સાંજના પ્રતિક્રમણમાં ક્ષમા માંગીએ છીએ. અને રાત દરમિયાન જે થયા હોય છે એ શું કરીએ છીએ? આપણે સવારના આપણે એની ક્ષમા માંગીએ છીએ. તો આ થયું પ્રતિક્રમણ. હવે 5મું અને 6થું, આ 2 આપણા આવશ્યક બાકી છે, તો એ આપણે આજે કરશું. અચ્છા, પ્રતિક્રમણમાં પણ 1-2 કથાઓ છે જે આપણે આનું પ્રતિક્રમણ કર્યું, એ પણ કથાઓ આપણે થોડું શેર કરી લઈએ. એક આપણે ઇલાયચી કુમારની કથા આપણે કરી લઈએ. ખ્યાલ છે ઇલાયચી કુમારની કથા? કે ઇલાયચી કુમાર એક શ્રેષ્ઠી પુત્ર હોય છે અને એ શ્રેષ્ઠી પુત્ર જે પૂર્વે શું નટડીઓના નાચ કરતા હોય, એટલે બધા ઓલા ઢોલ વગાડે અને ઓલા વાંસના વચ્ચે દોરી બાંધે અને એના ઉપર એ જે નાના છોકરા કે લેડી શું કરે, એના ઉપર બેલેન્સ કરીને ચાલે ને ડાન્સ કરે ને એવું બધું હોય. તો એ જુએ છે અને એમાં જે નટડી હોય છે એ એટલી બધી સ્વરૂપમાન હોય છે કે એના એ મોહમાં પડે છે. એકચ્યુઅલી તો પૂર્વજન્મના જે એમના ઋણાનુબંધ હશે એના લીધે એમ હોય છે, પણ ત્યાં એ હોય પણ એટલી સુંદર હોય છે. પણ આ અહીંયા શ્રેષ્ઠી પુત્ર, અને એ એના રૂપના મોહમાં પડે છે અને એના ફાધરને, પિતાજીને કહે છે કે હું પરણીશ તો આની સાથે જ પરણીશ, બીજા કોઈ સાથે નહીં પરણું. તો પિતાજી ઘણા એને સમજાવે છે કે ભાઈ આના કરતા હું તને ઘણી સારી, એના કરતા 100 ગણી સારી બીજી છોકરી લઈ આવો, પણ એ નથી માનતો. અને એ એના પાસે માગણી કરે છે એના પિતાજી પાસે કે મને આની સાથે લગ્ન કરાવી આપો. હવે ઓલી નટડીને એ ક્યાં અને આ શ્રેષ્ઠી પુત્ર ક્યાં, કેટલા એમાં ફરક. તો પણ ઓલો એનું પણ કેવો, ઓલો એના નટડીનો પિતાજી એ પણ સીધી રીતે હા નથી પાડતો એને. એ શું કહે છે કે હું તને તો જ મારી પુત્રીને પરણાવીશ જો તું મારી જે નટકળા છે એમાં તું પ્રવીણ થાય. અને પ્રવીણ થાય એનો કેવી રીતે, એનું પ્રૂફ શું? તો કે પછી કોઈ એક રાજાના રાજ્યમાં જઈ અને એ તને એક કળા એને બતાવવાની રાજાને, અને એ રાજા તને ઇનામ આપે. ક્યારે ઇનામ આપે? જ્યારે તું પ્રવીણ થાય ત્યારે હું તને મારા પુત્રીને પરણાવું. તો હવે એ એટલો મોહાંધ થયો હોય છે એના રૂપમાં, એ એની શરત માન્ય રાખે છે. આખો જે એમનું બધું જે કળા હોય છે એ શીખે છે અને એની સાથે પોતાના પિતાનું ઘર છોડી અને બીજા ગામમાં એ
જાય છે. શેના માટે? આ કરવા માટે. એ કરતા કરતા એક રાજામાં જાય છે અને ત્યાં એની પુત્રી ઓલા પિતાની એની શરત હોય છે કે રાજાને બતાવવાની કળા, અને રાજા જો તારું અપ્રૂવ કરે કે હા બરાબર, એટલે તારા પર રાજી થઈને તને ઇનામ આપે, તો હું તને શું કરીશ, મારી પુત્રીને પરણાવીશ. હવે ત્યાં રાજા રાણી બેસે છે અને આ પોતાની કળા બતાવે છે. ઓલી છોકરી ઢોલ કરે છે અને ઓલો દોરડા ઉપર ચડે છે. પણ બને એવું છે, એ જે ઓલી નટડી હોય છે, જે આની પુત્રી, નટની પુત્રી, એ એટલી સ્વરૂપવાન હોય છે કે રાજા પણ એના રૂપમાં મોહિત પામે છે. તો એને એટલી ખબર હોય છે કે જો હું હા પાડીશ એટલે એને ઇનામ આપીશ તો આની સાથે આના લગ્ન થવાના છે, તો પછી એને કેવી રીતે મળે? એટલે એને હા પાડી જ નહીં. એક વખત ખેલ કરે છે, 2 વખત કરે છે, 3 વખત કરે છે ઓલો દોરડા ઉપર ચડીને, પણ હા જ ના પાડે એને, કારણ એની હવે નજર બગડી છે ઓલી છોકરી પર. ચોથી વખત જ્યારે આ દોરડા પર ચડે છે કે હવે તો રાજા હા પાડે, તો ઉપર ચડે છે ત્યારે એની નજર જાય છે દૂર દૂર એક શ્રેષ્ઠીનું હવેલી હોય છે, અને એ હવેલીમાં એક પંચમહાવૃદ્ધની સાધુ ત્યાં ગોચરી ઓરાવવા માટે આવ્યા હોય છે. અને ત્યાંની એ હવેલીમાં એક સુંદર નવયૌવના સ્ત્રી એમને આપણે તો ભાવથી અને આગ્રહ કરી અને ઓલા સાધુને ગોચરી ઓરાવતી હોય છે. પણ અને એ પણ સુંદર હોય છે, નવયૌવના હોય છે, પણ સાધુની નજર ઉપર એના સામે જરા પણ નથી હોતી, નીચે હોય છે નજર, અને એને ના પાડતા હોય છે, અને તો પણ એ ઓરાવતી હોય છે, અને એ ઓરાવીને ત્યાંથી એટલે જાય છે, પણ એની નજર એ ઉપર સુધી નથી કરતા. આ જ્યારે જુએ છે કોણ? આ ઇલાયચી કુમાર. ત્યારે એને થાય છે કે આ સાધુ એની સામે પણ આટલી સુંદર નવયૌવના છે, એની સામે નજર ઉઠાવીને નથી જતા, અને હું આ નટડી માટે મારું ઘર, ત્યારે એનો કોઈ શુભ ભાવ આવે છે, એનો સારો એટલો શુભ ભાવ આવે છે કે હું આ નટડી ખાતર મારા પિતાને, મારા ઘર બારને છોડી અને આની પાછળ હું આવ્યો છું. 3 વખત મેં આ નાચ કર્યો તો એ રાજા રીઝતો નથી, અને હું 4થી વખત ચડ્યો છું કે ધિક્કાર છે મને. અને એટલે ત્યાં એની જે વાસના હોય છે એનું એ પ્રતિક્રમણ કરે છે. એ પાપથી એ પાછો ફરે છે, નીચે ઉતરે છે, અને ત્યાંથી કે મને હવે નટડી સાથે લગ્ન કરવા જ નથી, નીચે જઈ અને શું કરે, નીકળે અને દીક્ષા લે છે અને પોતાનું આત્મકલ્યાણ કરે છે. તો બેઝિકલી એ આવી રીતે પોતાના વાસનાનું પ્રતિક્રમણ કરે છે. એવી ઘણી બધી કથાઓ છે. હજી એક આપણે જોઈએ તો કથા લઈએ કે બીજું એક એ પણ આપણે વાસના જ કહી શકીએ, એની જ એ પ્રતિક્રમણ કરે છે. તો એક નંદી, એક વેશ્યા હોય છે અને એક નંદીશણ મુનિ હોય છે. આઈ થિંક રાજગૃહી જ લગભગ નગરી હોય છે, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ નગરી લગભગ રાજગૃહી હોય છે. તો એ આ નંદીશણ મુનિ હોય છે એ ગોચરી માટે નીકળે છે, અને એમને ખબર નથી હોતી આ વેશ્યાનું ઘર છે. એ તો જાય છે, એક ઘર જુએ છે અને જાય છે, અને કે છે ધર્મ લાભ કરીને એ જાય છે. તો ત્યાં વેશ્યા ખોલે છે દરવાજો અને સામે જુએ છે કોને, મુનિને. તો એ મુનિ એ કહે છે કે ભાઈ મને ધર્મ લાભનું ખપ નથી, મને તો શું અહીંયા અર્થ લાભનો જ ખપ છે. જો તમે મને અર્થ લાભ કરી આપતા હો તો કે કામનું, મને કઈ ધર્મ લાભનું મને કોઈ ખપ નથી, કે શક્તિ છે તમારી પાસે? અને ત્યારે નંદીશણ મુનિનો કોઈ એવો કર્મનો ઉદય હશે તો શું થાય છે, એનો અહંકાર છંછેડાય છે કે હાઉ કેન શી સે મી ધેટ, કે મને તમે અર્થ લાભ નથી કરી શકતા. અને આટલા વર્ષની સાધના હોય છે એટલે એમની પાસે લબ્ધિઓ તો ઉત્પન્ન થઈ જ હોય. ત્યારના પૂર્વના મુનિઓની સાધનાઓ પણ એટલી ઉચ્ચ આની હોય છે. એટલે એ શું કરે છે, એ પોતાના વિદ્યાબળથી ત્યાં આખી સોના મહોરોની વર્ષા કરાવે છે ત્યાં એના ઘર પર. એટલે વેશ્યા તો છક થઈ જાય છે. એને તો એની મશ્કરી કરવા માટે એને કીધું છે કે તમે શું અમને ધર્મલાભની જરૂર, તો અર્થલાભની જરૂર છે. એને ખ્યાલ જ નહીં કે આટલું બધું અર્થલાભ મને કરાવી આપશે. એટલે એ તો એને વળગી જ પડે છે
કે હવે હું તમને જવા નહીં દઉં. એટલે એમ થાય છે કે આટલુંમાં મને આટલું આપ્યું તો મારા ઘરે રહે તો મને કેટલું બધું એ રોજ કરાવી આપે. એટલે કે તમને હું હવે જવા નહીં દઉં. જો તમે મારાથી અહીંયાથી જશો તો હું જીભ કચડીને મરી જઈશ, કે તમને મારી પાસે જ રહેવાનું છે. અને ત્યાં એમનો કોઈક એવો કર્મનો નિમિત્ત હશે તો એ નંદીશણ મુનિ ત્યાં રહી જાય છે. સાધુ છે અને ક્યાં રહી જાય છે? વેશ્યાના ઘરે રહી જાય છે. પરંતુ સાથે સાથે એક નિયમ પણ લે છે. એ નિયમ લે છે કે હું એક શરતે અહીંયા રહીશ, કે હું રોજ 10 જણાને દીક્ષા આપીશ. એટલે દીક્ષા માટે તૈયાર કરીશ અને પછી જો ભોજન કરીશ. કે તમને જે કરવું હોય એ કરો, મને એનાથી કાંઈ નથી. મને તો શું, મને તો આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઓનલી અર્થ લાભ. જેનાથી મને અર્થ લાભ થતો હોય તમને અહીંયાથી હું જવા નહીં દઉં અને મને તમે અર્થ લાભ કરાવતા રહો. ઠીક છે. એ નંદીશ્વર મુનિ રહે છે અને 12 વર્ષ સુધી ત્યાં એના ઘરે રહે છે. આ મારા ખ્યાલ પ્રમાણે, અહીંયા ખબર નથી, 12 વર્ષ સુધી રહે છે. અને એ વેશ્યાના આંગણે જે લોકો આવે, કેવા આવે? કામ વાસનાથી જ આવે. પણ આ નંદીશ્વર મુનિમાં એમની પોતાની એટલી એનું બળ હોય છે કે એ લોકોને એ રોજ પ્રતિબોધ કરે. અને એવી રીતે રોજ 10 જણાને પ્રતિબોધ કરી અને દીક્ષાના માર્ગે વાળે. જુઓ આ કેવી કર્મની વિચિત્રતા છે. પોતે દીક્ષા છોડી અને વેશ્યાના ઘરે રહી રહ્યા છે અને બીજાને પ્રતિબોધ કરી અને રોજ મોકલાવે છે. આવી રીતે 12 વર્ષ થાય છે. એમનો જે પણ ભોગાવલી કર્મ બાકી રહી ગયું હશે એટલે જ આવું થાય છે. એક દિવસ એવું બને છે 12 વર્ષ પછી કે એ 9 જણને પ્રતિબોધ કરે છે. 9 જણને પ્રતિબોધ કરે છે, પણ 10મા જણને ઘણું સમજાવે છે, પણ એ પ્રતિબોધ પામતો જ નથી. હવે અહીંયા ભોજનનો સમય થઈ ગયો હોય છે ને ઓલી વેશ્યા નંદીશણની રાહ જોતી હોય છે કે જલ્દી જમવા ચાલો, ભોજનની શું થઈ ગઈ છે? મોડું થઈ રહ્યું છે, ભોજન ઠંડુ પડી રહ્યો છે. એટલે કે જલ્દી કરો. તો એ કે છે ઊભી રહે, અરે કે મને આ 10માને પ્રતિબોધ કરવા દે. તો એકદમ અકળાઈ ઉઠે છે કે ક્યાં સુધી તમે આને સમજાવશો? એ સમજતો જ નથી કે તમને એ 10મો દીક્ષા ન લે તો શું થઈ ગયું? 10મા તમે પોતે છો. બસ નંદીશ્વર મુનિ જ્યારે જાગે ને આત્મા, તો આટલા વાક્યથી પણ એ જાગે ઉઠે છે કે તે બરાબર કીધું મને, કે હું 10મો પોતે 12 વર્ષથી હું દીક્ષા છોડીને અહીંયા તારી પાસે બેઠો છું. 12 વર્ષે ઘડી પાકે છે અને એ પોતાનું જે આ વાસના 12 વર્ષની હોય છે એનું પ્રતિક્રમણ કરે છે, પાપથી પાછો હરે છે, પાછી ગુરુ પાસે જાય છે, પ્રાયશ્ચિત કરે છે, પ્રતિક્રમણ કરે છે અને પાછો દીક્ષા લઈ અને પોતાનું આત્મકલ્યાણ કરે છે. તો આવી રીતે આ આપણે એક કથા જોઈ. ગુરુ વંદનામાં શું ફળ હોય? જો કે એ તો જોઈ હતી, પાછી બીજી વખત જોઈ. અને પછી આપણે આની જોઈ પ્રતિક્રમણની 2 કથાઓ જોઈ. હવે આજે આપણે આ કમ્પ્લીટ તો કરવાનું જ છે. તો 5મો આવશ્યક કયું છે હર્ષ? 5મો આવશ્યક કયું છે? 4 કમ્પ્લીટ કર્યા. હર્ષ કૌશગ. કૌશક અથવા તો કાયોત્સર્ગ. કૌશક ઇઝ પ્રાકૃત વર્ડ અને કાયોત્સર્ગ. હવે કાયોત્સર્ગને આપણે સ્પ્લિટ કરીએ તો કાયા પ્લસ ઉત્સર્ગ. કાયા એટલે શું? શરીર. હવે આ કાયો આપણે શેના માટે આ 5મો આવશ્યક કરીએ છીએ? તો 4 આવશ્યક પ્રતિક્રમણમાં શું થાય છે? સૂક્ષ્મ સ્થૂલ પાપ જે થયા છે એ પાપથી સાધક શું કરે છે? એ પોતાના પાપોને ક્ષમા માગે છે અને શુદ્ધ થાય છે. પણ હજી પણ સૂક્ષ્મ પાપ બાકી રહ્યા છે. તો એ સૂક્ષ્મ પાપનું પણ એનાથી પણ શુદ્ધ થવા માટે, એટલે આત્માના વિશુદ્ધિ માટે આ કાયોત્સર્ગની ક્રિયા બતાવી છે, જેમાં મન, વચન અને કાયા ત્રણેય યોગના પ્રવૃત્તિને સ્થિર કરાય છે. મનથી પણ કોઈ પ્રવૃત્તિ નહીં, વચનથી પણ નહીં અને કાયાથી પણ નહીં. તો અહીંયા આપણે કહીએ કાયોત્સર્ગ એટલે કાયા પ્લસ ઉત્સર્ગ.
કાયા એટલે શરીર અને ઉત્સર્ગ એટલે શું? ત્યાગ. તેનો અર્થ શું થયો? શરીરનો ત્યાગ. તો આપણે કાયોત્સર્ગમાં શરીરનો ત્યાગ કરીએ છીએ. આપણે શરીરને સ્થિર રાખીએ છીએ, ત્યાગ કરીએ છીએ આપણે. બોલો, શું કરીએ છીએ? વાંધો નહીં, થોડું ઇન્ટરેક્ટિવ થશે. તમે ભલે અનમ્યુટ કરી દો. તમને આજુબાજુ રૂમમાં અવાજ ખાલી ના આવે એટલું ધ્યાન રાખજો. આપણે શરીરનો ત્યાગ નથી કરતા, પણ જે શરીર પ્રત્યે આપણું મમત્વ ભાવ છે, જે આસક્તિ છે શરીર પ્રત્યે, એનો ત્યાગ અહીંયા કરવાનો છે. એટલે અહીંયા કાયોત્સર્ગનો અર્થ છે શરીર પ્રત્યેના મમત્વનો ત્યાગ. કારણ આપણે જે સંસાર પરિભ્રમણ કરી રહ્યા છીએ આટલા અનંત કાળથી, એ શેના લીધે કરી રહ્યા છે? તો આ કાયા પ્રત્યે જે આપણને મમત્વ ભાવ છે, અને કાયાના લીધે આ શરીર પ્રત્યે મમત્વ ભાવ છે, એટલે આ શરીરના લીધે એને જે સંબંધિત જે આપણા બીજા જળ કે ચેતન વસ્તુઓ છે, ચેતન વસ્તુઓ એટલે જે સ્વજન વગેરે છે, એના પ્રત્યે આપણે મમત્વ ભાવ આવે કે આ મારો ભાઈ, આ મારી બેન, મારી માતા, મારા પતિ, મારો પુત્ર. મારો એટલે શું? આ આપણે શરીરને આપણે મારું કહીએ છીએ, એટલે બધાને મારું મારું કહીએ છીએ. અને એવી જ રીતે બધી જળ ચીજો. તો આ શરીરના મમત્વના ભાવ લીધે આ બીજા ઉપર આપણે બધા પર મમત્વ કરીએ છીએ, અને એનાથી જ શું થાય છે? આ એના પ્રત્યે રાગ અને દ્વેષથી આપણું સંસાર પરિભ્રમણ વધતું જાય છે. એટલે આ જે કાયોત્સર્ગની ક્રિયા છે, એ શું છે? આ દેહ ભાવથી આપણે શું થાય છે? પર થવાનું છે. જે આ શરીરને હું કહીએ છીએ, એનાથી પર એટલે એનાથી છૂટું થઈ અને આત્મભાવમાં સ્થિર થવા માટે આ કાયોત્સર્ગની અત્યંત સુંદર ક્રિયા અહીંયા આપણા ધર્મમાં, જૈન દર્શનમાં બતાવેલી છે. એટલે દેહ ભાવનો ત્યાગ કરી મનની એકાગ્રતા પ્રાપ્ત કરવાનો, અને પછી એનાથી આત્મભાવમાં જવું, એ છે આ કાયોત્સર્ગ ક્રિયા. અને એમાં જે સૂત્ર છે, એ સૂત્રમાં છેલ્લે આપણે શું કહીએ છીએ? ઠાણેણમ મોણેણમ જાણેણમ. ઠાણેણમ એટલે શું? કાયાની સ્થિરતા. મોણેણમ એટલે મનની સ્થિરતા. જે આપણે કાં તમે આત્મભાવમાં જાઓ, કાં તો આપણે લોગસ બોલતા હોઈએ છીએ. તો એમાં બસ એમાં જ ઉપયોગ રાખવો, બીજી મનમાં ક્યાં તમારું મન ન જવું જોઈએ. અને ઠાણેણમ મોણેણમ જાણેણમ એટલે ધ્યાન વડે, કાયાની સ્થિરતા વડે, મોણેણમ એટલે મૌન વડે, એટલે વચનનું પણ તમારે સ્થિર છે, અને ધ્યાન વડે હું આત્માને અપ્પાણમ ઓસિરામી. અપ્પાણમ એટલે આત્માને હું ઓસિરાવું છું, એટલે પાપ વ્યાપારથી મુક્ત કરું છું. જે છેલ્લું આપણો, પેલા આપણે અનર્થ બોલીએ, પછી તસૌત્રી બોલીએ, અને જે છેલ્લા જે છે ઠાણેણમ મોણેણમ જાણેણમ અપ્પાણમ ઓસિરામી, એટલે કાયાની સ્થિરતા વડે, મૌન વડે, ધ્યાન વડે હું શું કરું છું? આત્માને પાપ વ્યાપારથી મુક્ત કરું છું. તો આ આપણે શું કરવાનું છે? અહીંયા આત્મભાવના કરવાની છે. આત્મભાવના એટલે શું? કે હું શું છું? શુદ્ધ આત્મા છું. આ અને કેવો છું હું નિત્ય છું, શાશ્વત છું, ભલે અરૂપી છું, પણ જ્ઞાનમય છું, જડ નથી. અને કેવો છું? અજર અમર છું. જ્યારે આ મારી બોડી કેવી છે? સૌથી પહેલા તો અનિત્ય છે. નિત્ય અને અનિત્ય. નિત્ય એટલે જે કાયમ રહેવા વાળું હોય એને આપણે નિત્ય કહીએ, શાશ્વત કહીએ, ધ્રુવ કહીએ. અને અનિત્ય એટલે જેનો નાશ થવાનો હોય એને આપણે અનિત્ય કહીએ. તો આ બોડી કેવી છે? રૂપી છે, દેખાય છે, પણ કેવી છે? અનિત્ય છે. એક વખત અહીંયાથી આત્મા નીકળી ગયો તો પછી બોડીનું શું કરીએ છીએ આપણે? જઈને એને તો રાખ થઈ જવાની છે. તો એ બોડી કેવી છે? અનિત્ય છે, પ્લસ જડ છે. હમણાં જે બોલી રહી છે, સાંભળી રહ્યું છે, જોઈ રહ્યું છે, બીકોઝ ઓફ ધ આત્મા. આ બોડી એ જ આત્મા નીકળી ગયા પછી એ જ બોડી ત્યાં પડી હશે. બધી ઇન્દ્રિયો ત્યાંની ત્યાં છે, પણ નથી જોઈ શકવાનું, નથી સાંભળી શકવાનું, નથી બોલી શકવાનું. તો એ શું છે? એટલે આ
બોડી અને આ આત્મા તદ્દન એમના જે લક્ષણ કેરેક્ટરિસ્ટિક છે ટોટલ ભિન્ન છે. એટલે હું કેવો છું આ બોડીથી ટોટલ ભિન્ન છું. મારી કેરેક્ટરિસ્ટિક અને એની કેરેક્ટરિસ્ટિક ટોટલી ભિન્ન છે. એવી અનિત્ય નાશવંત એવી મારી કાયા છે. અને હું આવા જળ એ પૂતગલ છે. પૂતગલ આપણે પૂતગલ જોઈએ, પૂતગલ સ્વરૂપ આ કાયા છે. એનાથી હું કેવું છે ચેતન આત્મા છું, એટલે જ્ઞાન સ્વરૂપ આત્મા છું. આ તો જળ છે, તો એનાથી હું ભિન્ન છું. તો આ જે ભેદ જ્ઞાન કરવાનું છે, એ ભેદ જ્ઞાન કરી ધ્યાનમાં જવા માટે આ કાયોત્સર્ગ એક અત્યંત સુંદર ક્રિયા જૈન દર્શનમાં બતાવેલી છે. એટલે આ કાયાથી છૂટું પડી અને આત્મભાવમાં સ્થિર થવા માટે આ કાયોત્સર્ગની ક્રિયા છે. એટલે આમાં પ્રતિજ્ઞા સૂત્ર કયું છે? તસ્સ ઉત્તરીકરણેનમ. પછી આપણે એમાં શું બોલીએ? પાયચ્છિત્ત કરણેનમ, વિસોહીકરણેનમ, વિસલીકરણેનમ. એટલે પાપ સંબંધી જે હવે પ્રાયશ્ચિત તમે જે પ્રતિક્રમણમાં કર્યા એ પ્રાયશ્ચિત, એમાં આપણે પાપથી પાછા હટીએ છીએ, એમાં પ્રાયશ્ચિત નથી કરતા. એ ક્યારે કરો છો તમે? આ જ્યારે કાયોત્સર્ગની ક્રિયા કરીએ છીએ તો ત્યારે ત્યાં તમે આપણે પ્રાયશ્ચિત કરીએ છીએ. એટલે એ સૂત્ર જ છે તસ્સ ઉત્તરીકરણમ પાયચ્છિત્ત કરણેનમ. પાયચ્છિત્ત એટલે પછી વિસોહીકરણેનમ, વિસલીકરણેનમ એટલે શલ્ય રહિત થવા, જે પણ પાપ કર્મોનો નાશ કરવા માટે ઉત્તરીકરણમ, પાયચ્છિત્તકરણમ, વિસોહીકરણમ, વિસલીકરણમ, પાવાણમ, કમ્માણમ એટલે પાપ કર્મોનો નિગ્ગાણ્યમ ઠાય ઠામી કૌસગમ, નાશ કરવા માટે હું કાયોત્સર્ગ કરી રહ્યો છું. અને પછી એ ઠાણેનમ, મોણેનમ, જાણેનમ ની કયા આવે. એટલે એ પહેલા તો પ્રતિજ્ઞા કરે છે કે આ કાયોત્સર્ગ ક્રિયા દરમિયાન હું નહીં મનથી કોઈ વિચાર કરું, નહીં વચનથી કંઈ બોલું, અને નહીં મારી કાયાને પણ સ્થિર રાખીશ. એટલે ઘણા જણા કાયોત્સર્ગ કરવા માટે આંખ બંધ કરે છે, આને બોડીને સ્થિર કરીને ઉભા રહે છે. પણ સ્પેશિયલી મોટા વગેરે હોય તો શું કરે? તમે લિપ્સથી બોલો. તો લિપ્સ પણ કે જીભ પણ હલાવવાની, કોઈ પણ શરીર પાર્ટ હલાવવાનો, પણ તમે બધાને ઓસિરાવી દીધું છે, કોઈ પણ પાર્ટ હલાવવાનું આમાં અલાઉડ નથી. તમને એ મનમાં જ બોલાવવાનું છે. મોસ્ટલી આપણે લોગસથી જ કાયોત્સર્ગ કરીએ છીએ, પણ પહેલાના જમાનામાં એ શ્વાસ ઉપર કરતા હતા કે અમુક શ્વાસનું એક કાયોત્સર્ગ થાય, બીજા અમુક 4 કાયોત્સર્ગ થાય. શ્વાસ ઉપરથી જ એ ત્યાં જ એમનું ધ્યાન હોય અને એના ઉપરથી કાયોત્સર્ગની ક્રિયા થાય છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો આ કાયોત્સર્ગ આપણે ઊભા કરીએ છીએ. પણ જ્યારે ક્યારેક એવી શારીરિક અસ્વસ્થતા હોય કે અંતિમ સમય હોય તો ત્યારે તમે શું કહીએ, લાય ડાઉન કરીને પણ ત્યારે કાયોત્સર્ગ કરી શકાય છે, કે સૂતેલી સ્થિતિમાં પણ કાયોત્સર્ગ કરી શકાય છે. પણ બેઝિકલી મન, વચન અને કાયા ત્રણેયની સ્થિરતા આમાં અપેક્ષિત છે. હવે પ્રતિક્રમણમાં આપણે 4 લોગસનો કામસ કરીએ છીએ અને 5 લોગસનો કૌશક કરીએ છીએ. ચંદનબેન, તમને પૂછું, 4 લોગસનો કૌશક શેના માટે કરીએ છીએ? 4 કસાયો માટે. પાપના પ્રાયશ્ચિત કરવા માટે. અને 5 લોગસનો કૌશક નથી ખબર. દુઃખ કહે, કમક કહે. તમને પ્રાયશ્ચિત આવડે છે? તમને પ્રતિક્રમણ? હા, કર્યું હતું પણ હવે ભૂલી ગઈ. નહીં, પ્રતિક્રમણના સૂત્ર આવડે છે? કોને આવડે છે આમાંથી પ્રતિક્રમણના સૂત્ર? જેને પણ આવતા હોય. દુઃખનો ક્ષય અને કર્મનો ક્ષય કરવા. રાઈટ. દુઃખનો ક્ષય અને કર્મનો ક્ષય કરવા માટે આપણે 5 દુઃખ કહે, કમક કહે, કરેમી કૌશકમ. હા, તો એ આપણે 5 લોગસનો કૌશક કરીએ છીએ. અને પેલો 4 લોગસનો આપણે શું બોલીએ છીએ ત્યારે? પણ યાદ નથી આવતું. કોને આવડે? યાદ આવે છે? પાપ ભૂલી ગઈ.
કોઈને નથી યાદ આવતું? 4 લોગસના કૌશક પહેલા આપણે શું સૂત્ર બોલીએ છીએ? પ્રાયશ્ચિત કરવાને હા, પાપની પ્રાયશ્ચિત રૂપે. પણ એ સૂત્ર યાદ આવે છે કોઈને? જેમ અહીંયા દુઃખ કઈ કમખય નિમિત્તમ કરેમી કૌશકમ, એ આપણે 5 લોગસનું. 4 લોગસના સૂત્ર વખતે આપણે શું કયો સૂત્ર બોલીએ છીએ? નથી યાદ આવતું, મને પણ નથી યાદ આવતું. હમણાં મારી પાસે બુક નથી એટલે મેં કીધું કોઈને યાદ આવતું હોય તો. પણ એ પાપના પ્રાયશ્ચિત રૂપે 4 લોગસનું કૌશક કરીએ છીએ, જે આપણે ચંદેસુ નિમલયરા સુધી બોલીએ છીએ. અને આજે દેવ- 5 હા સોરી 5 આવશ્યક બની દેવશ્ચિક પ્રાયશ્ચિત વિશોધનાર્થે છે 4 લોગસનો હા રાઈટ. દેવશ્ચિત દેવશ્ચિત પ્રાયશ્ચિત વિશોધનાર્થે. હા, એટલે દિવસ સંબંધી જે પાપ થયા છે એના પાપના પ્રાયશ્ચિત રૂપ. પરફેક્ટ, બરાબર પ્રાયશ્ચિત યાદ માટે આવ્યું. દેવશ્ચિત પ્રાયશ્ચિત વિશોધનાર્થે કરેમી કૌશક. વિશોધનાર્થે. દૈવસિક એટલે દિવસ સંબંધી જે પાપ થયા હોય. દેવસિક પ્રાયશ્ચિત શું? પ્રાયશ્ચિત વિશોધનાર્થે. ને પ્રાયશ્ચિત રાયમ વિશોધનાર્થે. ને સવારના દિવસ પ્રતિક્રમણમાં ત્યારે રાયમ હા, બોલવાનું. રાયમ બોલ. હા, તો એના જે પાપ થયા છે એનું પાપનું આપણે પ્રાયશ્ચિત કરવા માટે આ 4 લોગસનો કૌશક છે. અને પછી 5 લોગસનો કૌશક છે એ દુઃખક્ષય અને કર્મક્ષય માટે 5 લોગસનો આપણે કૌશક કરીએ છીએ. પછી એ તો આપણે જોઈ લીધું આપણે પ્રતિક્રમણમાં કે પક્ષી પ્રતિક્રમણ હોય ત્યારે 12 લોગસનું કૌશક કરીએ. ચૌમાસિક પ્રતિક્રમણ હોય ત્યારે 20 લોગસનું કૌશક થાય. અને સંવત્સરી પ્રતિક્રમણમાં કેટલા લોગસનું કૌશક થાય? હર્ષ? 40 લોગસ ને 1 નવકાર. હા, એ પ્રાયશ્ચિત થાય. તો એવી રીતે આપણે આ કૌશક જે છે એ આપણે કમ્પ્લીટ કર્યું. હવે છેલ્લું કયું છે? છેલ્લું આવશ્યક પચકામ. પચખાણ. પચખાણ પ્રાકૃત વર્ડ, એનું સંસ્કૃત વર્ડ છે પ્રત્યાખ્યાન. પ્રતિક્રમણ અને કાયોત્સર્ગમાં શું કરીએ આપણે? જે પૂર્વના જે કર્મ પાપ થયા છે એને આપણે શું કહીએ છીએ? જે નાશ કરીએ છીએ, એનું પ્રાયશ્ચિત કરીએ છીએ. પણ હવે પેલા આગળ સંવર્ગ દ્વારા, સામાયિક વગેરે દ્વારા આપણે શું કરીએ? નવા આવતા કર્મોને રોક્યા. પછી આ બધા કર્મોથી આવશ્યકથી આપણે શું કર્યું? પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, જૂના જે આપણા કર્મો છે સ્થૂલ, જૂના એટલે દિવસ દરમિયાન કે એના પહેલા સ્થૂલ અથવા સૂક્ષ્મ કર્મોનું આપણે શું કહીએ છીએ? પ્રાયશ્ચિત કરીએ છીએ. એટલે આ થઈ ગયું. પણ હવે નવા પણ કર્મ આવવો ન જોઈએ ને. આપણે ચલો પહેલાનો ચોખ્ખો તો હિસાબ કરી લીધો બધું, પણ નવો કર્મ પણ આવવા ન જોઈએ. તો એના માટે આપણે કહીએ ને પાણીની હવે પાળ બાંધવા માટે આ 6થું પચખાણ નામનું આવશ્યક છે. તો એમાં આપણે શું કહીએ છીએ? આ પચખાણમાં આપણે શું કરીએ છીએ? કારણ આપણે પચખાણમાં એનો પણ અર્થ આપણે દરેકનો આપે છે. એનો અર્થ થાય છે ત્યાગ. પચખાણ તો એ શેનો ત્યાગ કરવાનો છે? કે આહાર, પાણી આદિ જે પ્રવૃત્તિ કરીએ છીએ કે જેનાથી આપણા પાપનો આશ્રવ થાય છે, તો એનો આપણે ત્યાગ કરવાની અહીંયા આપણે પચખાણ કહીએ છીએ. કારણ આપણે જોઈએ છે કે આપણે આ લોકમાં અનંત પદાર્થો છે, બરાબર છે? અને આપણી ઈચ્છાઓ પણ એટલી જ છે, અનંત ઈચ્છાઓ છે. આપણે સ્પેશિયલી જોઈએ કોઈ પ્રોપર મેરેજ હોય અને ત્યાં બુફે લે ડાઉન કરેલું હોય સરસ મજાનું, ને ખૂબ વસ્તુ આજકાલ તો હિસાબ વગરની જો સરખા લગન હોય કોઈ અને એમાં જો આપણે બુફે જોઈએ તો કેટલા બધા જાતના ક્યુઝિન્સ હોય. બધા નોર્મલ દાળ ભાત શાક રોટલી તો હોય, પણ બીજા સાઉથ ઇન્ડિયન ને ચાઇનીઝ ને એ તો હવે જૂના થઈ, એ બધા તો હોય જ. ઇટાલિયન ને મેક્સિકન ને એ છોડીને લેબનીઝ ને શું નહીં, કેટલા બધા જાતના ક્યુઝિન્સ, એટલી બધી જાતની મીઠાઈઓ, એટલા ડેઝર્ટ, એટલા મુખવાસ. તો આપણે જોઈએ તો આ બધું આપણે મને ચલો થોડુંક મને આ ટેસ્ટ કરવા દો, થોડું આ ટેસ્ટ કરવા દો, થોડું આ ટેસ્ટ કરવા દો, ને કેટલી બધી ચીજો આપણે લઈએ. તો અહીંયા કહે છે કે આ લોકમાં અનંત પદાર્થો છે અને આપણી અનંત ઈચ્છાઓ પણ છે
કે મેં થોડુંક અહીંયા પણ આ પણ ખાવું છે, આ પણ ખાવું છે, આ પણ કરવું છે. તો આ એના એ જે આપણી જે વૃત્તિ છે અનંત પદાર્થોને ભોગવવાની જે વૃત્તિ છે એના ઉપર જો આપણે બ્રેક લાવવું હોય, એને સીમિત કરવું હોય, તો એ આ પચખાણથી થાય છે. એટલે બેઝિકલી આપણના જીવનને સંયમિત અને નિયમિત રાખવું હોય તો એના માટે આ પચખાણની આવશ્યકતા છે. એટલે સવારના આપણે શું કરીએ જનરલી, સવારનું રાતનું પ્રતિક્રમણ કરીએ સવારનું, તો આપણે કયું પચખાણ લઈએ? બોલો બોલો જલ્દી બોલો. નવકારસી. નવકારસીમાં શું હોય, શું કરવાનું હોય નવકારસીમાં? સૂર્યાસ્ત પછી 48 મિનિટ પછી વાપરવાનું. સૂર્યાસ્ત પછી, એટલે આપણે જનરલી આગલા દિવસે જ આપણે આ કરી લીધો હોય, શું કહેવાય, ચોવિયાર. તો ચોવિયાર મીન્સ તમને બીજા દિવસે સૂર્યોદય પછી તમે લોકો ખાઈ શકો. પણ એના પછી નવકાશીનો પચખાણ હોય તો એના પછી 48 મિનિટ સુધી તમને કંઈ પણ મોઢામાં નાખવાનું નહીં. ઇટ્સ અ વેરી સ્મોલેસ્ટ પચખાણ, કે જે દેવ એટલો સ્મોલેસ્ટ પચખાણ પણ કરી નથી શકતા. પણ એ આપણે આ જે પચખાણ કીધેલું છે. અને પછી તો એના પછી આપણે કહીએ તો પછી તો તમને જો તમારો વધારે વીર્ય હોય તો આ છઠ્ઠા આવશ્યકમાં જનરલી આપણે શું કરીએ, આપણે આવશ્યક બોલી અને પછી આપણે ગુરુ પાસે પચખાણ લઈએ. તો રાતનું જ્યારે સવારનું પચખાણ હોય તો આપણે ઓછામાં ઓછું નવકાશીનું પચખાણ લઈએ, અને જ્યારે દિવસનું પચખાણ આપણે પ્રતિક્રમણ કરીએ તો આ છઠ્ઠા આવશ્યકમાં આપણે ગુરુ પાસેથી ચોવિયારનું પચખાણ લઈએ. એટલું તો મસ્ટ. એટલે તમે રાતના તો તમારી જે વૃત્તિ છે આખો દિવસ ખાવાની, તો એના પર તો તમે લિમિટ લઈ આવી શકો. જો એ પણ તમારો ના હોય તો શું થાય, બધા બારણા તમારા કર્મના આવવાના તમે ખુલ્લા રાખો છો. પશુ પંખી છે એ પણ રાતના નથી ખાતા. તો આપણે તો માનવ છીએ અને જૈન ધર્મ પામેલા આપણે સમજીએ છીએ કે રાત્રિ ભોજનમાં કેટલા દોષ રહેલા છે. તો એટલું તો આપણે આપણા વૃત્તિને કંટ્રોલ કરી શકીએ છીએ. તો આ શેનાથી થયા? પચખાણથી. ઘણી વખત બધા કે ના હું રાતના તો ખાતો નથી, પણ પચખાણ લેવાની શું જરૂર છે? તો ના, પચખાણ લેવાનું પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક વખત તમે પચખાણ ન લીધું હોય અને તમે ક્યાં ગાઓ, કોઈ તમને ફોર્સ કરે, આઈસ્ક્રીમ આપી કે બહુ લો ને, ભલે તમે નથી કરતા, તમારે લેવાનું મન થાય, લેવાઈ પણ જાય. પણ જો તમારું ચોવિયારનું પચખાણ લીધું હોય તો સામે મારો ગમે એટલો ફોર્સ કરે, તમે ખાલી એટલું જ કહો કે મારો ચોવિયાર છે, તમે બીજી વખત નહીં પૂછો, ફોર્સ નહીં કરે. એટલે પચખાણ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કે તમે કેવી રીતે તમારા મનને એનાથી તમે કંટ્રોલ કરી શકો. બરાબર છે? એટલે જીવનને અને આ તો નાનું કીધું, સવારના તમે આ છઠ્ઠું આવશ્યક છે, એટલે કમ્પલસરી તમને નાનામાં નાનું ચોવિયાર કીધું છે સવારના. પણ એના પછી તમે ચોવિયાર ના લો, પોરસીનો પચખાણ લો, સાડ પોરસી લો, એકાશનું, બ્યાસનું, જે લેવું હોય તમે લઈ શકો. ઉપવાસ લો તો ઉપવાસ લો, આંબીલ લેવો તો આંબીલ લો, પણ કોઈ પણ તમે પચખાણ લેવાનું છે. હવે આવી રીતે આ આવશ્યકમાં 10 પ્રકારના પચખાણ બધા આપણે બુક ખોલીએ તેમાં બધા મેં હમણાં બોલી તો ગઈ, બધા પચખાણ નામ તો બોલી ગયા. બધા પચખાણ આપેલા છે, નવકાશી, પોરસી, સાડ પોરસી, પછી શું બ્યાસનું, એકાશનું, આંબીલ, ઉપવાસ, આ બધા પચખાણ આવી શકે. હવે જ્યારે આપણે પચખાણનું સૂત્ર આપે, બરાબર છે, ઉપવાસનું અલગ સૂત્ર છે, આનું અલગ સૂત્ર છે, એકાશનાનું અલગ છે. જેમ કે ચોવિયારનું સિમ્પલ કહું તો કાલના દિવસ ઉગે સુધી ચોવિયાર, અસણમ, પાણમ, ખાઈમમ, સાઈમમ, આ ચારેનું આપણે ત્યાગ કરીએ છીએ. અસણમ એટલે અનાજ વગેરે, પાણમ એટલે કંઈ પીવાનું પેય, પછી ખાઈમમ, સાઈમમ એમાં બધા ડ્રાયફ્રૂટ વગેરે એવા ટાઈપની કોઈ વસ્તુઓ હોય, ફ્રૂટ વગેરે, કે પછી સાઈમમ મમરા કે જેનાથી પેટ ન ભરાય પણ એવું પણ તમે ચરચર કરતા હો, તો આ ચારે પ્રકારના આહાર કહેવાય. એ અસનમ, પાણમ, ખાઈમમ, સાઈમમ બધાનું તમે ત્યાગ કરો છો. ચૌવિહાર, 4 પ્રકારના આહારનો ત્યાગ કરો છો. એટલે નવકાશીનું અધર સૂત્ર છે, એકાશનાનું અલગ સૂત્ર છે, બધા અલગ અલગ સૂત્રથી તમે પચખાણ લો. પણ જ્યારે એનું પાલન કરો ત્યારે એક જ પાલન છે, કે સપોઝ આપણે નવકાશીનું પાલન કરીએ છીએ તો નવકાશી ભાષ્યમ, પાલ્યમ, પૂર્યમ, તીર્યમ, કિત્યમ, સોયમ, આરાહ્યમ, આણાય, અનુપાલ્યમ,
ન ભવઈ તસ અનંતાસિત કેવલી ગુરુ ભગવાનની સાક્ષી કરી મિચ્છામિ દુક્કડમ. એટલે આનો શું અર્થ થાય છે? શું બોલીએ? ફાસ્યમ. એટલે આ બધા કર્યા વગર, આમાં મારી કોઈ પણ ભૂલ થયા વગર જો થઈ હોય તો શું થાય? હું ભગવાનના પરમાત્મા પ્રત્યે હું કરું છું, ક્ષમા માંગુ છું. અને એ વગર મારું પ્રત્યે ન ભાવી, એટલે જો ન થયું હોય આમાંથી, તો હું મિચ્છામિ દુક્કડમ માંગુ છું. તો શું ન થયું હોય? તો પેલું તો ફાસ્યમ, એટલે જે પ્રત્યાખ્યાન તમે લીધું છે તેને તોડ્યાવાના અખંડ ભાવથી એનું શું કરવાનું છે? પાલન કરવાનું છે, શુદ્ધ ભાવથી. પાલ્યમ એટલે પચખાણને યાદ કરીને જાગ્રતપણે જાળવણી કરવાની છે. રાત્રિ ભોજનનો ત્યાગનો પચખાણ લીધો, પછી બહાર ગયા, ત્યાં કોઈ ફ્રેન્ડને ત્યાં ગયા, પાર્ટીમાં ગયા, ભૂલી ગયા, કઈ ખાઈ લીધું, તો શું થયું? એમ નહીં. તમે જાગ્રત લીધું છે તો તમે જાગ્રતપણે એનું પાલન કરો, એ પાલ્યમ છે. પછી સોયમ, જો પ્રત્યાખ્યાન પાલનમાં કોઈ દોષ થઈ જાય તો તત્કાળ શુદ્ધિ કરવી. ભાઈ ભૂલથી જરા કંઈ થઈ જાય તો તરત ત્યાં શુદ્ધિ કરવી. સોયમ. તિર્યમ, કે એનું જ્યારે મર્યાદા સમાપ્ત થાય પછી જ એને પાળવાનું છે. જેમ કે 6 વાગે દિવસ ઉગતો હોય તો કેટલા વાગે આવશે નવકાશી? સૂર્યોદયનો ટાઈમ 6 વાગે. હા, એટલે 6:48 પછી, સમજો ને 6:58, તો ત્યારે જ તમે મોઢામાં પાણી બ્રશ કરવાનું, એના પહેલા નહીં. જે એનો નિયમ આપેલું હોય, પોરસી, સાડ પોરસી બધાનું આપેલી છે. દિવસ ઉગ્યા પછી 1 પ્રહરે પોરસી આવે, 1.5 પ્રહરે સાડ પોરસી આવે. તો જેટલું તમે લીધું છે એ જ પ્રમાણે પાળ્યા પછી એનું પારણા કરવું. એને શું કહેવાય? એને કહેવાય તિર્યમ. પછી કિત્યમ, એટલે પ્રત્યાખ્યાનનો મહિમા પ્રદર્શન કરવો. અને આરાહ્યમ, એટલે આ સર્વ જે બતાવ્યા ઉપર એ દોષથી રહિત એવી પ્રત્યાખ્યાનની શું કરવી? આરાધના કરવી. છે ને તમારું ઓલું કરી નાખો ને, મ્યુટ કરી નાખો ને, કંઈક અવાજ આવે છે. તો આવી રીતે આ પચખાણથી શું થાય છે? આશ્રવના દ્વાર ઢંકાઈ જાય છે, સંવર થાય છે, કે નવા આવતા પાપોને આપણે રોકીએ છીએ. એટલે આપણે આખું બધું આપણે આ 6 આવશ્યક જોઈએ. એ 6 આવશ્યકનો એટલો મહિમા છે. કેવી રીતે એને ફર્સ્ટ સ્ટેજ કીધું છે પરમાત્માએ, એ જેમાં સંવર પણ થાય છે, નિર્જરા પણ થાય છે કર્મની, અને આવતા કર્મોને આપણે રોકીએ પણ છે. તો જ્યારે પ્રથમ આપણે, એટલે એટલું સુંદર રીતે આની ગૂંથણી કરેલી છે કે સૌથી પ્રથમ સામાયિકમાં આપણે શું કરીએ છીએ? પાપથી નિવૃત્ત થઈ અને બીજા નવા આવતા પાપો ન કરવા એવી આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ. એટલે ત્યાં સંવર ધર્મ ચાલુ થયું. પછી 24 સ્તવ દ્વારા આપણે જિનેશ્વર ભગવાનની વંદના કરીએ છીએ, આપણું ભાવોની આપણે વિશુદ્ધિ કરીએ છીએ. પછી ત્રીજો ગુરુ વંદના, કે ત્યાં જે ગુરુ આપણને ધર્મ આપે છે. હમણાં તો જિનેશ્વર ભગવાન પ્રત્યક્ષ છે નહીં, કોણ આપણે ધર્મ આપે છે? ગુરુ આપે છે. તો એના પ્રત્યે આપણે વિનય, અહોભાવ આપણે શું કરીએ છીએ? પ્રદર્શિત કરીએ છીએ. પછી ચોથા આવશ્યકમાં ગુરુ પ્રત્યે વિનય કરીને પછી એમના સમક્ષ ઉપસ્થિત થઈને દિવસ દરમિયાન જે ભૂલો થઈ છે એની આપણે ક્ષમા યાચના કરીએ છીએ, માફી માંગીએ છીએ. એ છે ચોથો અતિચાર. અને પાંચમો અતિચાર શું થાય છે? કે ત્યારે ક્ષમા માંગીએ છીએ, કબૂલાત કરે છે, અને સાથે સાથે એટલું જ નહીં, પુનઃ ન કરવો. મારી હમણાં થઈ ગઈ ભૂલ, પણ પુનઃ ન કરવો એની પણ નિશ્ચય થાય છે. પછી પાંચમો આવશ્યક કાયોત્સર્ગ. કાયોત્સર્ગ એટલે જે ભૂલ થઈ છે એ ભૂલ થઈ તો છે, પણ ખાલી મિચ્છામિ દુક્કડમથી ના ચાલે. એનું પ્રાયશ્ચિત લેવું જરૂરી છે. અને એ પ્રાયશ્ચિત રૂપે આપણે કૌશક બતાવેલા છે. બરાબર છે ને? એટલે જ તમે રોજનું રોજની તમે સવાર સાંજની ભૂલો કરો તો એ ઓછી હોય, તો એમાં 4 અને 5 નો કૌશક આપ્યું છે. 15 દિવસનું તમે જયારે પ્રતિક્રમણ કરો તો ત્યારે 12 લોકસનો કૌશક આપ્યો છે. પછી 4 મહિનાનો કરો ત્યારે 20 લોકસનો કૌશક આપ્યો છે. અને સંવત્સરી આખા વર્ષની ભૂલોનું પ્રતિક્રમણ કરો તો 40 લોકસનો કૌશક આપ્યો છે.
તો આવી રીતે આ કૌશક દ્વારા તમે શું કરો, તમારા થયેલા ભૂલોનું પ્રાયશ્ચિત કરો અને પછી અંતે છઠ્ઠું આવશ્યક જે તપ અથવા સંયમ છે એમાં તને હવે નવા આવતા કર્મોને જેમ સામાયિકમાં રોકીએ છીએ એવી જ રીતે આ પચખાણમાં તમારી વૃત્તિઓને તમે રોકી છે. એટલે તપ અને ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો છે. તો આવી રીતે અતિશય સુંદર રીતે આ આખી ગૂંથણી 6 આવશ્યકની જૈન દર્શનમાં કરેલી છે. અને આપણે જોઈએ તો અન્ય ધર્મમાં આવી રીતે 6 આવશ્યક ક્યાંય બતાવ્યા નથી. અમે લોકોએ પ્રબુદ્ધ જીવન એ જે આવે છે જૈન ધર્મનો બહુ સુંદર છે. કોઈ પણ સંપ્રદાયનું નથી કે સ્થાનકવાસી કે ડેરાવાસી કે તેરાપંથી નહીં. જનરલ જૈન ધર્મનું બહુ જ ઓલમોસ્ટ 100 વર્ષ થવા આવ્યા છે અને મોટા મોટા વિદ્વાન એના સંપાદક તંત્રી રહી ચૂક્યા છે. અને એ રીતે આજે પ્રબુદ્ધ જીવન ઘણા કોઈના ઘરે આવતું પણ હશે તો એ લોકો હવે તો વધારે કાઢે છે, પણ પૂર્વે પર્યુષણ વખત એક એનું વિશેષાંક કરે, જેમાં જૈન ધર્મ વિશે અન્ય ધર્મ વિશે પણ માહિતીસભર લેખોની પ્રસ્તુતિ થતી હોય છે. તો એમાં એક વિશેષાંક કર્યો તો એક વર્ષે એના 6 આવશ્યક, એનું નામ જ 6 આવશ્યક પર આખું વિશેષાંક હતું. મેં અને બીજા અમે બે જણા મળીને એનું સંપાદન કર્યું હતું કે અલગ અલગ આ 6 આવશ્યક તમે જુઓ, એની બધી આ પણ છે, બધા પિક્ચર્સ પણ આપેલા છે. એ પ્રથમ સામાયિક લે છે, બીજું 24 અંતુના તો પછી બધા આખો સૂત્ર લખેલા છે. ગુરુ વંદના આપણે આવી રીતે ઉઘડક બેસીને ગુરુ વંદના 6-6-12 આવર્તનથી કરીએ. પછી પ્રતિક્રમણ કરે છે, પછી જો કાયોત્સર્ગની મુદ્રા સ્થિર મુદ્રા છે અને પછી ગુરુને પ્રાર્થના કરે છે કે હવે મને તમે પચખાણ આપો. તો આવી રીતે આ 6 આવશ્યક અમે કર્યું હતું આ આખું. અને ખાલી આ 6 આવશ્યક આપણે જોઈએ તો આપણે એ પણ જોવાનું કે આજે પ્રબુદ્ધ જીવનનું જયારે વિશેષાંક એટલે સ્પેશિયલ એડિશન કરીએ એક જ ટોપિક ઉપર, તો બીજા ધર્મમાં કેવી રીતે આવશ્યકની ક્રિયાઓ બતાવી છે. એટલે બૌદ્ધ ધર્મમાં, ક્રિશ્ચિયન ધર્મમાં બધું અમે થોડા થોડા એના પણ આર્ટિકલ્સ લીધેલા. પણ આપણે જ્યારે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ આટલી સુંદર રીતે આખી જે પ્રાયશ્ચિત ભૂલોના જે આપણા પાપ થઈ ગયા હોય છે એની ક્ષમા માંગવાની, પાછા નવા ભૂલ ન થઈ જાય એના માટે પૂર્વ થયેલા જે ભૂલો છે એનું પ્રાયશ્ચિત, આટલી જે સુંદર આ 6 આવશ્યક રૂપી જે ક્રિયાઓ બતાવી છે એ બીજા કોઈ ધર્મ બતાવી નથી. આપણે જોઈએ તો ક્રિશ્ચિયનમાં કન્ફેશન હોય છે કે એમના જે ફાધર હોય છે એમના પાસે કન્ફેશનની પ્રક્રિયા છે, પણ આખી આલોચના, પ્રાયશ્ચિત, પચખાણ બધું સાથે, અને એ પણ રોજ સવાર અને સાંજ 2 ટાઈમ, આટલી સુંદર પ્રક્રિયા બીજા કોઈ ધર્મમાં બતાવી નથી. તો અહીંયા આપણે આ 6 આવશ્યક આ ટોપિક કમ્પ્લીટ કર્યો. જીનાગના વિરુદ્ધ કંઈ બોલાયું